માં ફરજ બજાવતા ક્લાર્કે મંડળીના ચેરમેન અને સેક્રેટરીના ત્રાસથી ગળો ફાંસો ખાઈને આત્મહત્યા કરતા હાલ ચકચાર મચી છે। મંડળીના ક્લાર્ક દિલીપસિંહ ટાટોડે ખાસ મંડળીના પૈસા બાબતે ચેરમેન અને સેક્રેટરીના ત્રાસ ગુજારતા દિલીપસિંહે કંટાળીને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે। ચકચાર મચી ગઈ છે આ ઘટનાને લઈને। ગઈકાલે કહી શકાય કે ગળી મોડી સાંજના સુમારે દિલીપસિંહે ખેતરમાં લીમડાના ઝાડ સાથે દોરડું બાંધી ગળો ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી। વાત કરીએ ખાસ આ ઘટનાને લઈને લોકોના ટોળે એકઠ થઈ ગયા હતા। પોલીસને જાણ કરાતી હતી। ખાસ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો। મૃતકના ખિસ્સામાંથી સુસાઇડ નોટ મળી આવતા જેમાં ચેરમેન અને સેક્રેટરીના ત્રાસ ગુજારાતો હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે સવારે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ તેના પરિવારને પાછો આપવામાં આવ્યો હતો। પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને ઘરે લાવવામાં આવતા પરિવારજનોમાં હાલ ક્લપાંતનું ભારે ખાઈ શકાય મોજું ફેરવાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે। આત્મહત્યા કરવા મજબૂર કરેલો આ માણસ સામે જેટલા લોકો છે તેમને સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે। આ ઘટના અંગે ખંભોજડ પોલીસ મૃત્યુની ખાસ નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ સૈયદ સિરાજ અલી મહેબૂબ અલી વેરાખાડીનો વતની છું અને અમારા ગામ પંચાયતમાં હું મેમ્બર રહી છું। એમાં કાલ હોજે એવું બનાવ બન્યું 5 થી લઈને 7માં કે ઉર્ફે નામ લાલાભાઈ છે એ ભંડારમાં ક્લાર્ક તરીકે નોકરી કરે છે અને એમને વારંવાર ચેરમેન તથા સેક્રેટરીના હિસાબ કિતાબ મંડળીના ગોટારાથી આ કંઈક થઈ ગયેલું છે। એ ભાઈ એવું કહે છે ચિઠ્ઠીમાં જાણવા મળેલ છે કે લેખિત લાલાભાઈએ આલેલું છે કે મેં પૈસા આપી દીધા છે પણ એ લોકોએ જમા કર્યા નથી અને ચેરમેન ને સેક્રેટરીના ફૂલ દબાણથી આ ભાઈએ કાલ 5 થી 7માં ઘરે ફાંસો ખાધો છે। શું કાર્યવાહી કરવામાં આવી? શું કરે પોલીસ ફરિયાદ લીધી છે। હવે અમારી તો એક જ માંગ છે ગામવાળાની કે વ્યવસ્થિત માણસ હતા લાલાભાઈ અને હરેક હિન્દુ મુસ્લિમના મનમાં એવા બહુ સારા માણસ હતા એટલે અમારી તો એક જ કે ન્યાય મળવું જોઈએ। એમના નાના છોકરા છે સાહેબ કઈ જશે ન્યાય તો મળવું જ જોઈએ એમને। અમારી એક જ માંગ છે બધાની કે ન્યાય મળે લાલાભાઈને અને આગળ કાર્યવાહી થાય। પુષ્પાબેન વિમલેશ કુમાર ટોટોડ। પુષ્પાબેન તમારા કાકાએ આત્મહત્યા કરી છે શું છે વિગતો એની? દિલીપસિંહ છત્રસિંહ ટોટોડ એમને મારા કાકા થાય છે અને એમને મંડળી તરફથી અને ચેરમેન તરફથી બહુ જ